હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ અમેઝિંગ આરાધના. આજે આપણે વિડીયોમાં ઇકીગાઈમાંથી લેવામાં આવેલી 5 આદતો વિશે વાત કરવાના છીએ. ઇકીગાઈનું મેં રિવ્યૂ તો આપ્યું છે, પરંતુ મને એમ થયું કે એમાંથી જે 5 આદતો છે, એ જો આપણા જીવનમાં, આપણા બધાના જીવનમાં જો આવી જાય, તો આપણા બધાનું જીવન છે ને એ બદલાઈ જશે. કેમ કે યુવાનીમાં આવેલી નાની નાની આદતોનો પ્રભાવ છે ને એ આખું જીવન રહે છે. અને ભારત દેશ છે એ યુવા શક્તિથી ભરપૂર છે અને ભારતમાં સૌથી વધારે યુવાનો છે. અને જો આજના યુવાનો આ આદતોને પોતાના જીવનમાં લાવે તો એક એમની લાઈફસ્ટાઈલ પણ બદલાઈ જાય છે, જીવનશૈલીમાં બદલાવ આવે છે, સાથે સાથે એ પોતાની હેલ્ધી લાઈફ જીવી શકે છે. એટલે આજના આ વિડીયોમાં આપણે ઇકીગાઈમાંથી લેવામાં આવેલી 5 આદતો વિશે ચર્ચા કરીશું કે જેનાથી તમારા જીવનની દિશા મળશે અને સાથે સાથે લક્ષ્ય પૂરું પાડવામાં પણ એ ઘણું મદદરૂપ થશે. ઇકીગાઈનું રિવ્યૂ આપ્યું, પરંતુ એમાં જે આદતો વિશે ચર્ચા કરવામાં આવી છે ને, એ આદતો આપણા જીવનમાં જો આવી જાય ને, તો આપણું જીવન પણ એ જાપાનના ઓકિનાવામાં જે લોકો રહે છે ને, એના જેવું જ થઈ જાય. અને અત્યારના આ દોડાદોડીવાળા જીવનમાં છે ને, એ જીવનશૈલીની થોડીક આદતો જો આપણામાં આવી જાય, તો આપણી જીવનશૈલી પણ છે ને, એ પણ બદલાઈ જાય. તો એમાં સૌથી પહેલી આદત આવે છે કે સ્ટ્રેસ લઈને કોઈ પણ કામ ન કરવું જોઈએ. કેમ કે નાની નાની ચિંતા, સ્ટ્રેસ એના કારણે શું થાય છે ખબર છે? એ એક પ્રકારનું સાયલેન્ટ કિલર છે. અને આ ચિંતા, તણાવ, સ્ટ્રેસ છે ને એ આપણા શરીરના ઇમ્યુન સિસ્ટમ છે ને એનાથી એક્ટિવેટ થઈ જાય છે. જ્યારે ઇમ્યુન સિસ્ટમ એક્ટિવેટ થાય અને આપણા શરીરમાં કોઈ પણ જાતનું ઇન્ફેક્શન ન હોય, બેક્ટેરિયા ન હોય, ત્યારે તે શું કરે છે? આપણા જે સ્વસ્થ સેલ્સ છે, જે હેલ્ધી સેલ્સ છે, એને જ મારવા લાગે છે. એટલે શરીર જ શરીરનું દુશ્મન બની જાય છે. તો એને દૂર કરવા માટે દરરોજ 10 મિનિટ વહેલા ઉઠવું અને જે સવારના 5 જરૂરી કામો છે એ દરરોજ કરવા જોઈએ. તો એવા કયા 5 જરૂરી કામ? તો મારા વિડીયો જો તમે રેગ્યુલર જોતા હશો, તો મેં મારા આગળના વિડીયોમાં પણ કહેલું છે કે સવારમાં વહેલા ઉઠવું, મેડિટેશન કરવું, ડીપ બ્રીથિંગ કરવું, કે જેનાથી તમારી ચિંતા, સ્ટ્રેસ છે ને એ ઓછું થઈ જાય. એક્સરસાઇઝ કરવી. આ બધા કામો છે એ સવારમાં થોડા વહેલા ઉઠીને જો કરવામાં આવે, તો સ્ટ્રેસ લેવલ ઘણું ઓછું થઈ જાય છે. કેમ કે મારા, તમારા આજકાલના બધાના જીવનમાં છે ને એ થોડું ઘણું તો ચિંતા, સ્ટ્રેસ હોય જ છે. કારણ કે જીવન દોડાદોડી ભર્યું થઈ ગયું છે. તો આવા ટાઈમે સ્ટ્રેસ કેવી રીતે ઓછો કરવો? એ બહુ જરૂરી છે. સૌથી પહેલાં તો નાની નાની ચિંતાઓ કરવાનું રહેવા દો અને સવારમાં ઉઠીને જ્યારે તમે ડીપ બ્રીથિંગ, ઓમકાર, મેડિટેશન કરશો, તો તમને ઘણું સારું લાગશે અને તમને પોઝિટિવિટી આવશે તમારા જીવનમાં. તો સ્ટ્રેસ લઈને કોઈ પણ કામ ન કરવું જોઈએ. બીજું છે કે મુશ્કેલીનો સ્વીકાર કરો, આનંદ કરો અને હસો. કેમ કે ખુશ રહેવા માટે છે ને મેન્ટલ સ્ટ્રેન્થની જરૂર હોય છે. અને મેન્ટલી હેલ્ધી રહેવા માટે મેં આગળ કહ્યું એમ કે ચિંતા અને સ્ટ્રેસ તો ના જોવા જોઈએ. તો એનું પ્રમાણ છે ને એ જેમ બને એમ ઓછું થાય એવું કરવું જોઈએ. અને ઘણી મુશ્કેલીઓ એવી હોય છે, ઘણી તકલીફો એવી હોય છે કે જેનો ઉકેલ આપણા હાથમાં હોતો જ નથી. આપણા હાથમાં જ્યારે કંઈ ન હોય, ત્યારે એ મુશ્કેલીનો સ્વીકાર કરવો એ જ જરૂરી છે. એ જ એક રસ્તો છે. અને જાપાનના ઓકિનાવામાં તો કહેવત છે કે પહેલા વિચારો કે તકલીફ છે, પરેશાની છે અને એનો સ્વીકાર કરો કે હા, તકલીફ છે, પરેશાની છે, અને પછી એનો આનંદ લ્યો અને હસો. કેમ કે મુશ્કેલીનો જ્યારે આપણે એને દૂર કરવાનો કોઈ રસ્તો ન હોય ને, ત્યારે એને સ્વીકાર કરવો એ જ એક રસ્તો છે. અને જ્યારે આપણે એનો સ્વીકાર કરી લઈએ, એ તકલીફને સ્વીકારી લઈએ અને એમાં આનંદ કરીએ ને, ત્યારે એ તકલીફનો જે એ ગાળો છે, એ સમય છે ને જલ્દી જતો રહેશે. પણ જો તમે એનો સતત વિચાર કર્યા કરશો, તો એ સમય નીકળવો બહુ કઠિન છે. એટલા માટે બધા કઠિન કામો છે ને એ હસતા હસતા કરો. જ્યારે કોઈ પણ કામ તમે હસતા હસતા કરો ને, તો એ કામ છે ને એ જલ્દી તો થાય છે ને જલ્દી એનો સમય પણ નીકળી જાય છે. એટલે આપણે કહીએ છીએ ને કે સુખ અને દુઃખ બંને હોય છે. તો જ્યારે દુઃખનો સમય હોય ને, ત્યારે એને સ્વીકારી લો. કારણ કે આપણા હાથમાં ના હોય કંઈ વસ્તુ, ત્યારે એને સ્વીકારી લો. અને સ્વીકારી લેશો અને એનો આનંદ કરશો ને, તો એ સમય પણ જલ્દી જ નીકળી જશે. ત્રીજું છે કે નાની નાની આદતોથી તમારી ફિટનેસને એક લેવલ સારું કરો,
તમારી લાઈફસ્ટાઈલ, તમારી જીવનશૈલીને સારી બનાવો. જાપાનના ઓકિનાવામાં યુવાનોથી લઈને ઉંમરવાળા સુધી બધા જ સવારે વહેલા ઉઠે છે. ચાલવા જાય છે. ચાલવા ન જવું હોય તો ઘરમાં તમે કોઈ પણ એક્સરસાઇઝ કરી શકો છો. સાથે કામ પર જવા માટે એ લોકો છે ને સાયકલનો જ ઉપયોગ કરે છે અને જો ઘરની નજીક કોઈ પણ કામ કરવાનું સ્થળ હોય તો એ ચાલીને જ જાય છે. અને આખો દિવસ કોઈને કોઈ રીતે એક્ટિવ રહે છે. કેમ કે 30 મિનિટ સુધી બેસી રહેવાથી તમારું મેટાબોલિઝમની સ્પીડ છે ને 90% ઓછી થઈ જાય છે. અને એના લીધે શું થાય છે? તમારા શરીરમાં આળસ આવી જાય છે. તો ઘણા લોકો એમ કે ભાઈ અમારે તો બેસીને જ કામ કરવાનું હોય. અમારે તો બેસીને જ અમારા બધા કામો થાય છે. તો શું કરવું? તો કે તો છે ને લિફ્ટનો ઉપયોગ ઓછો કરવો, કરવો જ નહીં. તમારું ગાડીનું પાર્કિંગ છે એ દૂર રાખવું કે જેથી તમે ત્યાં સુધી ચાલીને જઈ શકો અને જો સમય મળે તો તમે ઘરના આંગણામાં કે કોઈ પાર્કમાં કે છત પર આટા પણ મારી શકો છો. બરાબર છે? નંબર 4 છે કે નવું શીખતા રહો. તમે કંઈક ને કંઈક એક્ટિવ રહેશો અને કંઈક ને કંઈક શીખતા રહેશો તો મગજ છે ને એ એકદમ યુવાન જ રહેશે. તમારા ડેઈલી રૂટીનના જે કામો છે, ઘરકામ છે એ બધું પૂરું થઈ જાય અને પછી જો સમય મળે તો કંઈક ને કંઈક નવું શીખો. તમને જે કરવું ગમતું હોય, તમારી જે હોબી હોય, તમારો જે શોખ હોય એ કરો. ગાવાનો શોખ હોય તો રિયાઝ શીખો, ડાન્સનો શોખ હોય તો અત્યારે ઓનલાઈન બધા ક્લાસીસ થાય જ છે. તો તમે ઘરે બેઠા કોઈ પણ શીખી શકો છો. ડાન્સ શીખી શકો છો, ગાવાનું શીખી શકો છો. સાથે તમે કોઈ તમને અ, વાયોલિન કે ગમે પિયાનો વગાડવાનું શીખવું હોય તો એના ક્લાસીસ કરી શકો છો. ઘણા બધા ક્લાસીસ અવેલેબલ છે. તમને બુક વાંચવી ગમતી હોય તો તમે બુક વાંચી શકો છો. તમને જે કંઈ પ્રવૃત્તિ ગમે છે એ કોઈ પણ પ્રવૃત્તિ તમે કરો અને એક્ટિવ રહો. અને પછી કહેવાનો સમય જ નહીં રહે કે મારે તો ટાઈમ જ નથી જતો. ટાઈમ વયો જશે. જો તમે કોઈ એક્સ્ટ્રા કામમાં તમારો સમય નાખશો, કંઈક નવું શીખવામાં તમારો સમય લગાવશો, તો પછી તમારો સમય તો આમ જતો રહેશે. તમે આખો દિવસ વ્યસ્ત રહેશો. પછી તમારે દુઃખ માટેના કંઈ વિચાર જ નહીં આવે. કોઈ બીજા વિચાર જ ન આવે. જો તમે કોઈ કામમાં એક્ટિવ રહ્યો ને સતત, તો તમને નેગેટિવ વિચાર જ તમારામાં ન આવે. એટલા માટે એક્ટિવ રહો. પોતાની જાતને એક્ટિવ રાખો કોઈને કોઈ કામમાં. અને નંબર 5 છે કે પેટ ભરીને ફૂલ પેટ ના જમવું જોઈએ. પેટ હંમેશા 80% જ ભરાવવું જોઈએ. એવી રીતે જમો કે તમે જમ્યા પછી પણ ખાઈ શકો. એટલું જ જમો. અને એના માટે શું કરવું જોઈએ? તો કે જમ્યા પછી જે લોકો સ્વીટ જમતા હોય એ ના જમવું જોઈએ. અને હંમેશા ચાવીને જમવું જોઈએ. અઠવાડિયામાં 1 દિવસ ઉપવાસ કરો. અને 1 દિવસ અઠવાડિયામાં ઉપવાસ ન થતો હોય તો આખા દિવસમાં 1 ટાઈમ ના જમો. અથવા તો ઘણા લોકો એવું કરે છે કે 2 ટાઈમ જમે ને ફૂલ પેટ જમે. એવી રીતે નહીં. દિવસમાં 5 ટાઈમ જમો. સવારમાં નાસ્તો, બપોરે જમવાનું, પછી સાંજે કોઈ નાસ્તો અને રાત્રે જમવાનું. એવી રીતે દિવસમાં 4-5 વખતનો થોડું ક્વોન્ટિટીમાં જમો તો એ પણ વધારે સારું છે. બીજું કે નાના વાસણમાં જમો. અને ખાંડનો જેમ બને એમ ઓછો ઉપયોગ કરો. આવી નાની આદતોથી છે ને ઉર્જાવાન બની શકાય છે. અને જો આવી આદતો આપણા જીવનમાં આવે અને જો રેગ્યુલર એનો આપણે ઉપયોગ કરીએ આપણા જીવનમાં તો આપણું જીવન પણ સારું બને છે. આપણી લાઈફ હેલ્ધી લાઈફસ્ટાઈલ આપણે જીવી શકીએ છીએ. અને જીવનનો છે ને એ આનંદ માણી શકીએ છીએ. જીવનમાં છે ને ખુશ રહી શકીએ છીએ. એટલે મને એવું લાગ્યું કે ઇકીગાઈ મની જે આ 5 આદતો છે, એવી તો ઘણી આદતો છે. પણ આટલી આદતો જો આપણા જીવનમાં આવી જાય તો આપણું જીવનશૈલી ને આપણું જીવન છે ને ઘણું હદ સુધી બદલાઈ જાય છે. તો હું આશા રાખું છું કે તમને મારો આ વિડીયો સારો લાગ્યો હશે. અને જો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને જણાવો.